નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ટેસ્ટ રૂબરૂમાં તમને કરીને બતાવવાના છીએ, જેથી તમને અગાઉ વિડીયો જે મૂક્યા એમાં ચાર્ટ કઈ રીતે ફોલો કરવા, એમાં ઓબ્ઝર્વેશન કઈ રીતે કરવું એ તમને જોવા મળશે. તો ચાલો શરૂ કરીએ સમય બગાડ્યા વગર. પહેલી ટેસ્ટ રિંગ ટેસ્ટ, નાઇટ્રેટ આયન માટે બેટા. એટલે તમારા આપેલા પદાર્થની અંદર નાઇટ્રેટ આયન NO3- હાજર હશે તો તમને આ ટેસ્ટ મળશે. ના મળે તો પછી એના સિવાયની બીજી ટેસ્ટ ચાર્ટ મુજબ કરવાની રહેશે. તો જોઈએ છીએ અહીંયા સૌ પહેલાં શું કરવાનું, કસનળીની અંદર મતલબ ટેસ્ટ ટ્યુબની અંદર ટેસ્ટ ટ્યુબમાં FeSO4નું તાજું બનાવેલું દ્રાવણ ફ્રેશલી પ્રિપેર્ડ સોલ્યુશન એડ કરવાનું 1 થી 2 ml. શેમાં? તમારું જે મૂળ દ્રાવણ તમે ટેસ્ટ ટ્યુબમાં લીધું 1 થી 2 ml એની અંદર FeSO4 નાખ્યો 1-2 ml, અને પછી આવી રીતે ટેસ્ટ ટ્યુબ ત્રાંસી રાખવાની, અને ત્રાંસી ટેસ્ટ ટ્યુબની અંદર ડ્રોપરની મદદથી અથવા ડ્રોપર હાજર ના હોય તો આવી રીતે પીપેડનો પણ તમે ઉપયોગ કરી શકો. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ડ્રોપ બાય ડ્રોપ બેટા નાખવાના, અને આ તમને જે ક્વોન્ટિટી દેખાય છે આટલા જથ્થા માટે તમે સોલ્યુશન લીધા હોય તો 8 થી 10 ડ્રોપ H2SO4 સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઇનફ છે બેટા. એટલે ફરીથી સમજાવું છું. સૌ પહેલાં શું કર્યું, ટેસ્ટ ટ્યુબમાં મૂળ દ્રાવણ લઈશું 1-2 ml, એમાં તાજો બનાવેલો FeSO4 તમને ત્યાં લેબમાં તાજો બનાવેલો તૈયાર જ હશે, એ 1 થી 2 ml નાખશું, હલાવી દઈશું. પછી ટેસ્ટ ટ્યુબ હોલ્ડર વડે પકડીને ત્રાંસી કરીને રાખીશું, અને ત્રાંસી રાખીને પછી ત્યાં ડ્રોપરની મદદથી સલ્ફ્યુરિક એસિડ ધીમે ધીમે ડ્રોપ બાય ડ્રોપ 8 થી 10 ડ્રોપ એડ કરીશું. એટલે ધીમે ધીમે જોઈ શકો તમે આવી રીતે ત્યાં આગળ સંકીર્ણની રચના થશે, અને સંકીર્ણ સંયોજનના કારણે ત્યાં તમને એક બ્રાઉન કલરની રિંગ દેખાશે, એક કથ્થઈ વલય દેખાશે. ઘણા બધા આને વલય કસોટી કહેતા હોય, ઘણા બધા રિંગ ટેસ્ટ કહેતા હોય છે. આ ટેસ્ટ મળે તમને, અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો કે ધીમે ધીમે રિંગ પ્રોડ્યુસ થાય છે. આ વિદ્યાર્થીના હાથમાં જે હોલ્ડર છે એ થોડુંક વાઇબ્રેટ થવાના કારણે થોડું મિક્સઅપ થઈ ગયું છે બધું. બાકી જો તમે સ્થિરતા જાળવશો તો કમ્પ્લીટલી રિંગ તમને મળશે. બીજા 2-3 વિદ્યાર્થીના અવલોકનો પણ હું તમને બતાવું છું. જો આ રીતે તમને એક ઘાટી બ્રાઉન કલરની રિંગ ડેવલપ થતી જોવા મળશે. જ્યારે આ થાય પછી ટેસ્ટ ટ્યુબને ધીમા સીધી કરી દેવાની. એટલે ધીમે સીધી કરશો એટલે એ રિંગ એમના એમ જ રહેશે. તો સમજવાનું કે નાઇટ્રેટ આયન NO3- હાજર છે. જો બેટા નાખો તરત જ બધું મિક્સ થઈ જાય અને કાળા અવક્ષેપ મળવાની શરૂઆત થઈ જાય તો નાઇટ્રાઇટ એટલે NO2- હાજર હોય એમ સમજવું. પણ અહીંયા આપણને સરસ મજાની રિંગ મળે છે, માટે આપણે કહી શકીએ કે NO3- હાજર છે. ઓકે, તો ચલો બીજા સ્ટુડન્ટની પણ ટેસ્ટ આપણે જોઈએ કે એમને કઈ રીતે પરફોર્મ કરેલી છે. આ સરસ મજાની આપણને રિંગ જોવા મળે છે, નાઇટ્રેટ આયનની હાજરી સૂચવે છે. જો તમે પણ પ્રેક્ટિસ કરશો લેબની અંદર તો તમને પણ આવી સરસ મજાની ટેસ્ટ જોવા ચોક્કસથી મળશે. જુઓ બાળકો, કેવી સરસ મજાની બ્રાઉન રિંગ અહીંયા આગળ જોવા મળે છે. થોડો વધારે પડતો સલ્ફ્યુરિક એસિડ અંદર આપણે નાખેલો છે, જેથી થોડો કલર વધારે ડાર્ક થાય. જુઓ આ રીતે કોઈ વિદ્યાર્થી મિત્રને આવી આછા કલરની રિંગ પણ મળી શકે છે. તો ઘણીવાર બાળકો એસિડ પહેલાં નાખો અને પછી FeSO4 નાખો તો પણ ચાલે, બંને મેથડ સાચી છે, માર્ગદર્શિકાની અંદર આપેલું છે. એટલે પહેલાં FeSO4 નાખો મૂળ દ્રાવણની અંદર, કે પહેલાં સલ્ફ્યુરિક એસિડ નાખો, તમારી ટેસ્ટ મળવાની છે. ઓકે, તો આનાથી આવી રીતે પ્રેક્ટિસ કરજો એટલે 100% તમને પ્રેક્ટિકલ એક્ઝામમાં નાઇટ્રેટ આયન આવ્યો હશે તો એ આ ટેસ્ટ દ્વારા પકડાશે અને આ રીતે બ્રાઉન રિંગ દેખાશે. ચલો હવે નેક્સ્ટ પ્રેક્ટિકલ તરફ જઈએ. તો આવી રીતે રિંગ મળશે તમને, તમે જોઈ શકો છો. દરેક વિદ્યાર્થીની પેટર્ન અને પ્રયોગ પદ્ધતિમાં થોડીક આગી પાછી ભૂલો હોવાના કારણે અથવા તો કોઈ ચેન્જ થવાના કારણે બેટા દરેકને અલગ અવલોકન આવી રીતે પ્રાપ્ત થઈ શકે છે. તમે કઈ પદ્ધતિથી પ્રયોગ કરો છો એ મહત્વનું છે, બરાબર. નેક્સ્ટ પ્રેક્ટિકલ છે આપણો મુખ્ય દ્રાવણ, એની અંદર સોડિયમ હાઇપોફોસ્ફેટ આપણે નાખ્યું છે. અને જો તમને સફેદ અવક્ષેપ મળે તો સમજવું કે Mg+2 આયન, મેગ્નેશિયમ+2 આયન હાજર છે, જે આપણને છઠ્ઠા સમૂહમાં જોવા મળતો હોય છે સમૂહના ચાર્ટની અંદર.
તો અહીંયા આગળ દેખાય છે બેટા સફેદ અવક્ષેપ. સોલ્યુશન આપણે ઓછું લીધું છે થોડું, બાકી તમારે અત્યારે હાલ તમે જે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર એટલું મેઇન સોલ્યુશન ઓરિજિનલ સોલ્યુશન લેવું અને એના પછી પદાર્થ નાખવાનો રહેશે. આ જે વ્હાઇટ પીપીટીઝ તમને દેખાય છે સફેદ અવક્ષેપ બેટા થોડા બ્લુઇશ ટાઈપના લાગતા હશે પ્રકાશને કારણે, બાકી તમે આમ પ્રકાશની હાજરીમાં આ રીતે ચેક કરશો તો જો આર પાર પ્રકાશ પસાર થતો હોય તો દ્રાવણ કહેવાય, પણ આની અંદર આર પાર પ્રકાશ પસાર થતો નથી. એટલા માટે આપણે કહી શકીએ જો અવક્ષેપ નીચે દેખાય છે ને, એકચ્યુઅલમાં અમુક લોકોને લાગતું છે કે આ તો સર પદાર્થ નહીં બેટા, કેમ કે આપણે જે મેઇન સોલ્યુશન બનાવ્યું હતું એ એકદમ સરસ ડિઝોલ્વ થઈ ગયેલું એવું હતું, એટલે અવક્ષેપ એમને થોડું વધારે દ્રાવણ નાખવાથી ઓગળી ગયેલ છે. ઓકે, ચલો નેક્સ્ટ ટેસ્ટ. એમાં જો ધુમાડા દેખાય છે તમને, ઉભરા દેખાય છે CO2ના. ફરીથી એકવાર રિવાઇન્ડ કરીને થોડું જુઓ તમે તો ખ્યાલ આવશે કે ઓરિજિનલ સોલ્યુશન જે હતું આપણું એમાં સલ્ફ્યુરિક એસિડ નાખ્યો આપણે તો CO2ના ઉભરા જોવા મળતા હોય તો સમજી લેવાનું કે કાર્બોનેટ આયન CO3-2 આયન હાજર. ચલો નેક્સ્ટ પ્રયોગની વાત કરીએ તો મૂળ દ્રાવણની અંદર નેસલર પ્રક્રિયા નાખતા તમે જોઈ શકો છો કે બ્રાઉન કલરના પીપીટીઝ મળશે, મતલબ કે કથ્થઈ કલરના અવક્ષેપ. શરૂઆતમાં તમને ઓરેન્જ જેવા લાગશે બેટા, પણ જેમ થોડો સમય જશે એમ બ્રાઉન કલરના અવક્ષેપમાં કન્વર્ટ થઈ જશે. તો સમજવું કે આ એમોનિયમ આયન NH4+ હાજરી સૂચવે છે, જે શૂન્ય સમૂહની અંદર આપણે કસોટીમાં જોતા હતા. બરાબર, તો આવા બીજા અવલોકન પણ જોઈએ આપણે. જુઓ બીજું અવલોકન, તો આમાં પણ આપણે નેસલર પ્રક્રિયા ઉમેરીએ છીએ અને આવી રીતે આપણને તરત જ અવક્ષેપ પ્રાપ્ત થાય છે બ્રાઉન કલરના, જે એમોનિયમ આયન હાજર છે તેવું સૂચવે છે. હજુ પણ હું તમને એક ડેમો બીજો કરાવીને બતાવું છું જેથી માઇન્ડ ક્લિયર થાય તમારું. અને કોઈને યસ ઓરેન્જ નહીં, જોઈ લો બેટા કમ્પ્લેટ આ વિદ્યાર્થીને પરફેક્ટ કલર મળ્યો છે બ્રાઉન કલરનો, અને પ્રકાશના કારણે તમને કલર થોડા આગા પાછા લાગતા હોઈ શકે, બાકી બ્રાઉન કલર કમ્પ્લીટલી આપણને અવક્ષેપ સ્વરૂપે મળ્યા છે. એટલે એમોનિયમ આયનની આ કન્ફર્મ ટેસ્ટ શ્યોરલી બતાવે છે કે NH4+ આયન હાજર છે. હવે પછીની નેક્સ્ટ ટેસ્ટ છે ઓરિજિનલ સોલ્યુશનમાં તમારું મુખ્ય જે દ્રાવણ છે જુઓ ટેસ્ટ ટ્યુબના એની અંદર ડાયલ્યુટ NaOH મતલબ કે મંદ NaOHનું દ્રાવણ નાખવાનું છે, અને જો સફેદ અવક્ષેપ મળશે તો ઝિંક આયન Zn+2 હાજર. જુઓ બેટા અંદર થોડા પ્રમાણમાં વ્હાઇટ પ્રેસિપિટેશન તમને દેખાય છે ને પીપીટીઝ સફેદ અવક્ષેપ, જે સૂચવે છે કે ઝિંક+2 આયન હાજર છે. આ એની કન્ફર્મ ટેસ્ટ છે બેટા. આ સફેદ અવક્ષેપ જેમ જેમ ટાઈમ જશે એમ થોડા ઘાટા થતા જશે. જોઈ શકો છો તમે કે હવે સરસ મજાના સફેદ અવક્ષેપ આપણે જોઈ શકીએ છીએ આપણી ટેસ્ટ ટ્યુબની અંદર. તો આપણો Zn+2 આયન હાજર છે તેમ કહી શકાય. યસ, Zn+2. હવે પછી નવી ટેસ્ટમાં જોઈએ તો આગળ જતાં આ વ્હાઇટ પીપીટીઝ જોઈ લો એકવાર. મેં પ્રયત્ન કર્યો છે કે જેટલા ડેમો હું તમને અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રયોગ થાય છે અવલોકન કઈ રીતે થાય છે બતાવવાનો પ્રયત્ન કરી શકું, જેથી તમને ખ્યાલ આવે કે દરેકના અલગ અલગ ક્વોન્ટિટી લેવાના કારણે અલગ અલગ પદ્ધતિના કારણે થોડું વેરિએશન આવતું હોય છે બેટા. પણ વ્હાઇટ અવક્ષેપ આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ જે Zn+2ની હાજરી સૂચવે છે. હવે વાત કરીએ આપણે સલ્ફેટ આયન માટેની કસોટી કરવા જઈ રહ્યા છીએ આપણે. તો મેઇન મુખ્ય દ્રાવણ જે આપણું છે ઓરિજિનલ સોલ્યુશન એમાં BaCl2નું દ્રાવણ નાખેલું છે, એટલે આપણને સફેદ અવક્ષેપ મળી રહ્યા છે. તમારી નજર સમક્ષ સફેદ અવક્ષેપ આવી ગયા છે. હવે આ સલ્ફેટની હાજરી સૂચવે છે બેટા, પણ કન્ફર્મ કરવા માટે ક્રોસ ચેક કરવા માટે આ સલ્ફેટ છે કે સલ્ફાઇટ SO4-2 છે કે SO3-2 એ ચેક કરવા માટે આપણે એની અંદર ડાયલ્યુટ HCl મતલબ કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખશું, અને જો પીપીટી એમને એમ જ રહેશે, ઓગળશે નહીં, તો સમજવાનું કે સલ્ફેટ આયન હાજર, અને ઓગળી ગયા હોત તો સલ્ફાઇટ આયન હાજર છે તેમ આપણે કહી શકત.